નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં સૌપ્રથમ વખત રાશન કાર્ડ ધારકો માટે અનાજનું એટીએમ આવ્યું છે। એમના મહત્વપૂર્ણ સમાચાર તો ખેડૂતો માટે કેબિનેટ બેઠકની અંદર બે મોટા નિર્ણયો। 500 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર તો હોળી આવતા 500 રૂપિયામાં ગેસ। લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય। ખાદ્ય તેલ રાશન કાર્ડ ખેડૂતો માટે ફ્રી જાહેરાત। એલર્ટ વાળી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સાથે 2000 રૂપિયાનો 19મો હપ્તો અને હોળીની ભેટ સાથે બાળકો માટે નવી યોજના કે જેમનો સીધો લાભ મળશે। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, જનધન ખાતામાં આવશે પૈસા। સોલાર પંપ લગાવવા માટે ખેડૂતોને મળશે 90%ની સબસિડી। મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર। જૂના બેંક ખાતાઓ બંધ થશે। ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોની લોન અને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર કે ગુજરાતની અંદર રાશન કાર્ડનું એટલે કે અનાજનું એટીએમ છે એ મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે। જેવી રીતે તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો એટીએમ નાખીને, એવી જ રીતે તમે રાશન કાર્ડ એટલે કે રાશન કાર્ડ નંબર નાખી અને તમારા હકનું અનાજ છે એ મિત્રો એટીએમમાંથી લઈ શકો છો। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આ એટીએમ છે પણ 24 કલાક કાર્યરત રહેશે, એટલે કે તમારે જ્યારે પણ જવું હોય ત્યારે જઈ અને તમે તમારા હકનું અનાજ છે એ મિત્રો રાશન કાર્ડ નંબર નાખી અને મેળવી શકો છો। લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું નહીં પડે। જ્યારે પણ તમારે અનુકૂળતા હોય ત્યારે તમે એટીએમમાં જઈ અને તમારા હકનું અનાજ છે મિત્રો મેળવી શકો છો। આપને જણાવી દઈએ કે માત્ર 40 સેકન્ડની અંદર 25 કિલોગ્રામ અનાજ છે આ એટીએમ વિતરણ કરી શકે છે, એટલે કે 40 સેકન્ડની અંદર તમારા હકનું અનાજ છે એ તમને મળી જશે। લાંબી લાઈનો છે એમાં તમારે ઊભું રહેવું નહીં પડે અને 24 કલાક આ એટીએમ છે મિત્રો કાર્યરત રહેશે। સાથે મિત્રો, સૌપ્રથમ વખત ગુજરાતની અંદર ભાવનગરની અંદર આ લોન્ચ કરવામાં આવ્યું છે એટીએમ। ત્યાં હાલમાં મિત્રો હાલ લોકો છે પણ અનાજ પણ મેળવી રહ્યા છે અને આ એટીએમ છે એ મિત્રો એમની સંગ્રહ ક્ષમતા છે એ પણ 2500 કિલોગ્રામની છે, એટલે કે ઘણા બધા લોકો છે એક સાથે લાભ છે એ પણ એક જ દિવસની અંદર લઈ શકે છે। મિત્રો, ગુજરાતની અંદર પરસિવલપરાની અંદર હાલ આ વિસ્તાર છે ત્યાં મિત્રો આ એટીએમ છે એમનું લોકાર્પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને રાશન કાર્ડ નંબર નાખો એટલે કે ઘઉં ચોખા છે એ નીકળશે અને મળવાપાત્ર જથ્થો છે એ પણ હવે યોગ્ય ચોકસાઈ સાથે તમને મળશે। મિત્રો, અનાજની અંદર જે ગેરરીતિ થતી હતી, જે એમના હકનું અનાજ છે મિત્રો એ વ્યક્તિને ન મળતું હતું, એમની માટે આ એટીએમ છે એ મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે। ધીમે ગુજરાતના દરેક જિલ્લાની અંદર વિસ્તારની અંદર આવા એટીએમ છે એ મિત્રો હાલ ઉપલબ્ધ કરવામાં આવશે અને રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થશે કે જ્યારે પણ રાશન કાર્ડ ધારકોને અનુકૂળતા હોય ત્યારે જઈ અને એમના હકનું અનાજ છે એ મિત્રો મેળવી શકે છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતો માટે બે મહત્વપૂર્ણ નિર્ણય કે કેબિનેટ બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવ્યા છે, જેમની અંદર પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન છે મિત્રો ચાલુ રાખવામાં આવશે। આ યોજનાની અંદર વર્ષ 2025 અને 26 સુધીમાં 35000 કરોડ રૂપિયા છે મિત્રો ખર્ચવામાં આવશે અને ખેડૂતોને આ યોજના હેઠળ મહત્વપૂર્ણ લાભ છે એ પણ મળવાપાત્ર રહેશે અને રવિ સિઝનમાં ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર છે એ પણ મળી રહેશે। ખાતરની અંદર જે સબસિડી મળે છે એના માટે પણ મિત્રો ખાસ કરીને કહી શકાય કે 24475 કરોડ રૂપિયાની સબસિડી છે એ પણ મંજૂર કરવામાં આવી છે, એટલે કે NPK ખાતર તમે લેશો તો એમની અંદર પણ તમને સબસિડી છે એ મળતી રહેશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે। પોષણક્ષમ દરે એટલે કે ઓછા ભાવે ખેડૂતોને ખાતર છે એ પણ હવે રવિ સિઝનની અંદર મળવાપાત્ર રહેશે।
ત્યાર પછી મિત્રો 500 રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે 100 અને 200 રૂપિયાની નોટની સાથે 500 રૂપિયાની નોટ છે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે, પરંતુ ઘણી વખત નકલી નોટ બનાવનારા લોકો છે એ સરકારી અથવા તો ખાનગી બેંકોને છેતરે છે અને ખાનગી એટીએમ હોય એમની અંદર આ 500 રૂપિયાની નોટ છે એ નાખી દેશે અને આવા કિસ્સામાં જ્યારે તમે એટીએમમાંથી મિત્રો પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે તમારા હાથમાં હાલ મિત્રો આ 500 રૂપિયાની નકલી નોટ તમે જોઈએ છે, આ નકલી નોટને સ્વીકારવાનું બેંક પણ ઇનકાર કરી દેશે। એવા કિસ્સાની અંદર તમારે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે। ઘણી વખત તમે એટીએમમાંથી જૂની નોટો છે એ પણ નીકળતી જોઈએ છે અને ઘણી વખત નોટો ઓળખવામાં પણ મુશ્કેલ થાય છે। આ સાથે મિત્રો નોટો નીકળતી હશે તો મિત્રો હાલ ખાસ કરીને આપણે જણાવી દઈએ કે જ્યારે પણ આવી ફાટેલી નોટો ઓળખવામાં મુશ્કેલી થાય એવી નોટો નીકળે તો તાત્કાલિક તમારે નજીકની બેંક શાખામાં જવાનું છે અને એ નોટો બદલાવી લેવાની છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર કોઈ પણ બેંક છે મિત્રો એ મુશ્કેલી વિના તમારી આ ફાટેલી નોટો છે એ બદલી દેશે। જ્યારે તમે 500 રૂપિયાની નોટ છે એટીએમમાંથી કાઢો છો ત્યારે પણ તમારે ચેક કરી લેવાનું છે કે આ નોટ અસલી છે કે પછી નકલી। હાલમાં મિત્રો ઘણા બધા રાજ્યોની અંદર આવી સમસ્યાઓ છે પણ આવી રહેલી છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય હર્ષ સંઘવીએ લીધો છે। તેમણે કહ્યું છે કે ગુજરાતની અંદર નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિક સ્તરેથી આવે એટલા માટે દર સોમવારે અને મંગળવારે ફરજિયાતપણે નાગરિકોના પ્રશ્નો છે એ મિત્રો પોલીસ સાંભળશે, જેમના કારણે નાગરિકોના જેટલા પ્રશ્નો છે એમનું નિરાકરણ વહેલી તકે આવશે। તો પોલીસ છે એ પણ મિત્રો દર સોમવારે અને મંગળવારે નાગરિકો છે લોકો છે એમના પ્રશ્નો સાંભળશે અને એનું નિરાકરણ પણ વહેલી તકે આપશે। ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, એમાંથી એક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે। જો કે ગુજરાતની અંદર પાક વીમા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ ઘણા બધા ખેડૂતોએ ઓછી લીધેલી છે, એટલે કે ઓછા લોકોએ લાભ લીધેલો છે। તેમ છતાં પણ જે લોકોને ફરિયાદ હોય એની માટે હાલ ટોલ ફ્રી નંબર છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે। ખાસ મિત્રો 14447 ઉપર તમે નંબર ઉપર હાલ ડાયલ કરી અને જે પણ માહિતી જોતી હોય પાક વીમાને લઈને એ પ્રધાનમંત્રી ફસલ વીમાને લઈને તો એ માહિતી છે તમે લઈ શકો છો। આના થકી સરકાર છે મિત્રો તમને તમારા જેટલા પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવશે। તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર છે એ પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે જાહેર કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને રાશન કાર્ડ ધારકોને લોટરી લાગશે। ફેબ્રુઆરી મહિનાથી રાજ્યની તમામ રેશનિંગની દુકાનો દ્વારા હાલ ઘઉં અને ચોખાની સાથે બાજરી પણ હવે મફત આપવાનો નિર્ણય છે એ મિત્રો લેવામાં આવ્યો છે। ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાખો રાશન કાર્ડના નવીનીકરણનું અભિયાન પણ શરૂ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો જો બીજા રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અયોગ્ય ઉમેદવારોની ઓળખ થઈ ન હોવાથી પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવ્યું હોય। પહેલા મહિનામાં ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યોએ અંગૂઠા લગાવી અને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે। રાજ્યભરમાં એક તરફ પુરવઠા વિભાગ દ્વારા સાયલેન્ટ રાશન કાર્ડની શરૂઆત કરવામાં ઝુંબેશ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ સતત સાયલેન્ટ કાર્ડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। તંત્ર દ્વારા એક તરફ સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડને ફરી શરૂ કરવામાં આવશે, ખાસ કરીને ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ સાથોસાથ તંત્ર દ્વારા 3 મહિનાથી વધુ સમયથી અનાજ નથી લેવા ગયેલા રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ છે મિત્રો સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો વાત કરી લઈએ તો હાલ ખાસ કરીને મિત્રો મફત સિલાઈ મશીન યોજના લઈને મહત્વના સમાચાર। ભારત સરકાર વર્ષ 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરી છે, જેમાં 15,000 રૂપિયાની આર્થિક સહાય મહિલાઓને મળશે।
મહિલાઓની ઉંમર 18થી લઈને 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ તો જ એ મહિલાઓને લાભ મળવા પાત્ર રહેશે. ગુજરાતની અંદર 50,000થી પણ વધારે મહિલાઓને સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pm.viश्वकर्मा.gov.in પર અરજી કરવાની રહેશે. ખાસ મિત્રો 15મી જાન્યુઆરીથી લઈને 31મી માર્ચ 2025 એટલે કે મિત્રો 31મી માર્ચ 2025 જે અંતિમ તક છે ત્યાં સુધીમાં ગુજરાતની દરેક મહિલાઓ છે એ આ મફત સિલાઈ મશીન યોજના માટે અરજી છે નામ છે એ નોંધાવી શકે છે. તો મિત્રો આ પણ મહત્વપૂર્ણ સમાચાર છે અત્યારે હાલ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો અત્યારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સોલાર પંપ ઉપર મળશે હવે સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના દ્વારા હાલ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400થી પણ વધારે ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર પંપ સેટ છે એ લગાડી શકે છે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે. ખાસ કરીને મિત્રો તે કયા ખેડૂતો હશે જે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટેની સબસિડી આપવામાં આવશે. પરંતુ જે ખેડૂતો આ સુવિધાનો લાભ લેવા માગે છે તો વહેલી તકે ફોર્મ ભરી દેજો. ખાસ કરીને મિત્રો આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે છે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના આર્થિક રીતે નબળા વર્ગના ખેડૂતો હોય તેમને મળવાપાત્ર રહેશે. તેમજ જે ખેડૂતોએ કુસુમ યોજના હેઠળ અરજી કરેલ છે એ પણ આ યોજના અંતર્ગત લાભ છે લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ 2025માં ખેડૂત લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા એક ડેટા અનુસાર 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જાહેર કરેલા ક્ષેત્રની બેન્કો અથવા તો ખાનગી ક્ષેત્રની બેન્કોમાં કરોડો રૂપિયાની લોન હતી. તેમાંથી છેલ્લા 10 વર્ષમાં બેન્કોએ 12 લાખ કરોડ રૂપિયાના ઉદ્યોગપતિઓની લોન છે એ મિત્રો માફ કરી છે. જ્યારે મિત્રો છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેન્કોએ માફ કરી, જેમાં એસબીઆઈ સૌથી આગળ છે. એસબીઆઈ છેલ્લા 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી. તો બીજા નંબરે પંજાબ નેશનલ બેંક આવે છે. એ મિત્રો હાલ ઉદ્યોગપતિની લોન માફ થાય છે તો ખેડૂતોની કેમની, એટલે કે મિત્રો ખેડૂત સંગઠનો અને ખેડૂત મિત્રો દ્વારા હાલ મિત્રો અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે. એટલે મિત્રો તમારું શું કહેવું છે કે જે રીતે ઉદ્યોગપતિઓની લોન માફ થાય છે તો આપણા ગુજરાતના ખેડૂતો છે, ભારત દેશના અનેક ખેડૂતો છે અત્યારે દેવામાં ડૂબેલા છે. ખેડૂતોને ભારે મિત્રો નુકસાન થાય છે જ્યારે અતિવૃષ્ટિ થાય છે, દુષ્કાળ પડે છે, ખેડૂતોને પાકને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતો પોતાનું વ્યાજ ભરવા એટલે કે બેંકનું વ્યાજ ભરવા માટે પણ બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાના બેંકનું વ્યાજ ભરતા હોય છે. તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખેડૂતોની ખરેખર લોન છે, ખેડૂતોનું દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને નીચે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો 19મા હપ્તાને લઈને મહત્વના સમાચાર કે મિત્રો હાલ હોળી પહેલાં ખેડૂતોને 19મો હપ્તો છે એટલે કે 2000 રૂપિયા છે એ બેંક ખાતાની અંદર મળી જશે. ખાસ મિત્રો કૃષિ મંત્રીએ હાલ હોળી પહેલાં લાભાર્થીઓને ખેડૂતોને સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે મિત્રો આપવા જઈ રહી છે સરકાર, અને કહ્યું છે કે કેન્દ્ર સરકારે આ તૈયારીઓ છે મિત્રો શરૂ કરી દીધી છે. અને મિત્રો હાલ આપણે જણાવી દઈએ કે ખેડૂતોને તેનો લાભ મળશે. કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને કહ્યું છે કે હાલ ખાસ કરીને મિત્રો ખેડૂત ભાઈઓએ કેવાયસી છે એ કરાવી લેવું પડશે, જેથી કરીને મિત્રો એમને છે એ આધાર ઉપર 19મો હપ્તો છે એ મિત્રો ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે. અને મિત્રો હાલ છેલ્લે 18મો હપ્તો છે દેશના લગભગ 9.4 કરોડ ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવ્યો હતો. એવી જ રીતે મિત્રો હાલ હોળી પહેલાં જ ખેડૂતોને હવે ભેટ છે આપવામાં આવશે. 19મો હપ્તો છે એ મિત્રો ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો દિવાળી પહેલાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે મળશે. હરિયાણાના સીએમ છે એમના દ્વારા હાલ મિત્રો હર ઘર ગૃહિણી યોજના છે પોર્ટલ છે મિત્રો લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ પોર્ટલ અંતર્ગત અત્યોદય પરિવારના જે રાશન કાર્ડ ધારકો છે એમને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મિત્રો આપવામાં આવશે. અને મિત્રો અલગ હરિયાણામાં 50 લાખથી પણ વધારે બીપીએલના જે રાશન કાર્ડ ધારકો છે એમને પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મિત્રો આપવામાં આવશે. અને મિત્રો આ માટે ત્યાંની સરકાર છે એ પણ હવે
ખાસ કરીને 1500 કરોડ રૂપિયા છે એ પણ હવે આની પાછળ ખર્ચ છે. અને મિત્રો હાલ આપણે જણાવ્યું છે કે ગુજરાતની અંદર પણ દિવાળી પહેલાં જે ખાસ કરીને અત્યોદયના જે રાશન કાર્ડ ધારકો છે એમને બીપીએલના જે રાશન કાર્ડ ધારકો છે એમને પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મળવો જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા હાલ બાળકો માટે પણ પેન્શન જેવી સ્કીમ છે મિત્રો શરૂ કરવામાં આવી છે. ખાસ કે મિત્રો આ યોજનાનું નામ છે એ છે NPS વાત્સલ્ય મિત્રો યોજના, કે જેમની અંદર મિત્રો માત્ર ને માત્ર નાના બાળકો છે એ જ લાભ છે લઈ શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય એ બાળકો આ યોજના અંતર્ગત લાભ છે એ મેળવી શકે છે, લાભ લઈ શકે છે. આ યોજનાની અંદર બાળકોના નામે છે ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી એ બાળકોના નામે તમારે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ છે દર મહિને કરવાનું રહેશે. ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે સૌથી પહેલાં તમારે બાળકોનું રોકાણ કરવાનું રહેશે, પૈસાનું રોકાણ કરવાનું રહેશે. ત્યાર પછી બાળકોને એટલે કે વ્યક્તિને પેન્શન છે એ મળવાપાત્ર રહેશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું તમારે દર મહિને રોકાણ કરવાનું રહેશે. અને મિત્રો હાલ મહત્તમ તમે કોઈ પણ મર્યાદામાં રોકાણ છે એ કરી શકો છો. કોઈ પણ મર્યાદા નથી કે કેટલું રોકાણ કરવું. તમારે મિત્રો 1000 રૂપિયાનું રોકાણ કરવું હોય તો 1000, 2000, 3000, 4000, 5000, 10000 તમે રોકાણ છે કરી શકો છો. એની અંદર પણ મિત્રો 3 વર્ષનો લોકિન પીરિયડ છે એ આવે છે, એટલે કે આ પીરિયડ પૂરો થાય ત્યાર પછી બાળક 18 વર્ષનું થાય ત્યાર પછી જ રકમ છે એ જમા કરાવેલી છે. અને મિત્રો હાલ એ રકમમાંથી તમે છે 25% છે એ ઉપાડી શકો છો. ખાસ કરીને બાળકોના અભ્યાસ માટે તમારે પૈસા જોતા હોય, કોઈ બીમાર થઈ હોય તો એ પૈસા તમે ઉપાડી શકો છો. અને મિત્રો આપણે જણાવી દઈએ કે એક SIP આવે છે. એવી જ રીતે મિત્રો આ યોજનાની અંદર ખાસ કરીને બાળકોના નામે પૈસા રોકાણ કરી શકો છો. કટોકટીની પરિસ્થિતિ હોય તમે 3 વખત પૈસા છે ખાતામાંથી ઉપાડી શકો છો. હવે મિત્રો બાળકો આ ખાતું કઈ રીતે ખોલાવી શકે તેમના વિશે પણ વાત કરી લઈએ છીએ. તો કે મિત્રો વાત રહી તો હાલ બેંકે જઈને પોસ્ટ ઓફિસ હોય અથવા તો પ્લેટફોર્મ હોય એનો ઉપયોગ કરીને તમે ખાતું ખોલાવી શકો છો. વિવિધ NPS એટલે કે પ્લેટફોર્મ હોય ત્યાં પણ તમે ખાતું ખોલાવી શકો છો. આ ઉપરાંત ICICI બેંક છે, એક્સિસ બેંક છે, આવી ઘણી બધી બેંકો છે એ જે PF RTD સાથે ભાગીદારી કરે છે, ખાતું છે તમને ખોલી આપે છે. તો તમારા ઘરમાં પણ બાળક છે અને એમનું તમે પેન્શન મેળવવા માગો છો, એમના નામે પૈસા રોકાણ કરવા માગો છો તો કેન્દ્ર સરકાર દ્વારા, મોદી સરકાર દ્વારા હાલ મિત્રો નેશનલ પેન્શન સ્કીમ છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે, જેની અંદર તમે રોકાણ છે મિત્રો કરી શકો છો. મિત્રો ખાસ કરીને તમારું રોકાણ થાય છે એમના ઉપર વ્યાજ છે આવશે અને એના આધાર ઉપર બાળકોને પૈસા છે પણ મળવાપાત્ર રહેશે. અમુક વર્ષો પછી બાળકોના ખાતાની અંદર ઘણી બધી રકમ છે મિત્રો જમા થતી હોય છે. 60 વર્ષની ઉંમર પછી બાળકને દર મહિને ખાસ કે મિત્રો 3000 રૂપિયા, 5000 રૂપિયા, 10000 રૂપિયા જેટલું પેન્શન છે એ પણ મળતું થશે. બાળકો માટે ખાસ કરીને મિત્રો એના પૈસા છે એમના એક ગલ્લા જેવું કામ કરે છે, રોકાણ કરે છે. એવું ખાસ કે મિત્રો ખૂબ જ મહત્ત્વની યોજના છે. થોડીક વધારે ડિટેલ જાણી અને તમે ખાતું છે ખોલાવી શકો છો. ત્યાર પછી મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે જોઈએ એટલી ઠંડી નથી પડી. ફેબ્રુઆરીમાં ઠંડી ઓછી થઈ છે, ધીરે ધીરે વિદાય પણ થઈ રહ્યું છે હવે મિત્રો આ ખાસ કરીને શિયાળો. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હાલ કચ્છ કાતરાના આધારે હાલ આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે કચ્છનું પ્રમાણ ઓછું રહ્યું તેથી ચોમાસું પણ નબળું થઈ શકે છે. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી અનુસાર જણાવ્યું કે આકાશમાં કચ્છ થાય છે કારતક મહિનાની અંદર એકમ અને ફાલ્ગુન મહિનાની અંદર પૂનમ સુધી એટલે કે હોળી સુધી આકાશમાં જે લીસાટો જોવા જેવા વાદળો થાય, કચ્છ થાય છે એના આધારે ચોમાસાનું અનુમાન લાગતું હોય છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે ખાસ કરીને મિત્રો 11મી ફેબ્રુઆરીના રોજ આકાશમાં કચ્છનું પ્રમાણ છે એ નબળું રહ્યું છે. આજ રોજ ખાસ મિત્રો વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી સુધી કચ્છ છે એ ફાયદારૂપી થશે, પરંતુ કચ્છ ફાયદારૂપ થશે. આ કચ્છના કારણે અંતમાં પાકને પણ લાભ મળવો જોઈએ
તે મળી જશે, પરંતુ 20મી ફેબ્રુઆરી પછી કચ્છનો વરસાદ નુકસાનકારક સાબિત થશે. તો મિત્રો હાલ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો અત્યારે નવી જ આગાહી છે તે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ લિંકને લઈને મહત્વના સમાચાર. માર્ગ પરિવહન મંત્રાલયે એક નવો નિયમ લાગુ કર્યો, એમના વિશે વાત કરીએ તો જેના હેઠળ વાહન માલિકોએ ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોનું તેમનું સરનામું છે, મોબાઈલ નંબર, ફોન છે, અન્ય વિગતોને આધાર કાર્ડ મુજબ અપડેટ કરવાની રહેશે, ફરજિયાત કરવામાં આવશે. આ પગલાંના હેતુ ગુનેગારને કાબૂમાં રાખવાનો છે જે નિભયથી ફરતા હોય છે અને દંડ પણ હવે ભરતા નથી. તો એવા જે નવીરાઓ છે એને હવે પકડવા માટે ખાસ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે એમની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા છે. એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ હવે આધાર કાર્ડની જેવું જ બનશે. એટલે કે આધાર કાર્ડમાં જે રીતે નામ હોય, સરનામું હોય એ રીતે મિત્રો હવે તમામ ડિટેલ છે પણ હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં તમે જોઈ શકો છો. તો ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ લિંકને લઈને સૌથી મોટા સમાચાર છે એ પણ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જૂના બેંક ખાતાઓ હવે બંધને લઈને નિર્ણય. છેતરપિંડી રોકવા બેંકો માટે આરબીઆઈએ નવા નિયમો જાહેર કર્યા છે, જે મુજબ 2 વર્ષથી વધુ ખાતાઓમાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું તો એવા ખાતાઓ છે ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો જો તમારી પાસે પણ કોઈ પણ જૂનું બેંક ખાતું હોય ને 2 વર્ષથી તમે એ ખાતાની અંદર લેવડ દેવડ નથી કરી તો તમારું ખાતું છે બંધ કરી દેવામાં આવશે. તેવું અત્યારે હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા નવા નિયમો અનુસાર કહેવામાં આવ્યું છે. લાંબા સમયથી ઝીરો બેલેન્સ હશે તો ખાતું બંધ થઈ જશે. ખાતામાં કોઈ પણ લેવડ દેવડ નહીં કરો તો પણ તમારું ખાતું બંધ થઈ જશે. 12 મહિનામાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન નહીં કરો તો પણ એ બેંક ખાતું છે મિત્રો બંધ થઈ જશે. ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓ પણ હવે બંધ થવા જઈ રહ્યા છે. તો મિત્રો હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલ મિત્રો જે નવા નિયમો છે એ લાગુ કરી દેવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડને લઈને મોટી ખુશખબર. આયુષ્માન યોજનામાંથી અયોગ્ય લાભાર્થીઓને નાબૂદ કરવા માટે ABPMJY એટલે કે મિત્રો ખાસ કરીને જે લાભાર્થીઓ છે આયુષ્માન કાર્ડ ધારકો એમના માટે હવે આધાર કાર્ડ eKYC મારફતે હવે ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓએ સેવાઓનો લાભ લેતી વખતે પણ આધાર પ્રમાણપત્ર છે મિત્રો એમાંથી પસાર થવું પડશે. આધાર પ્રમાણભૂતના જે પાત્રતા ધરાવતા લાભાર્થીઓની ઓળખ સ્થાપિત કરવામાં આવશે અને લાભ લઈ શકે છે. દૂર ઉપયોગમાં સંભવિત કિસ્સામાં હાલ મિત્રો જે આર્ટિફિશિયલ જે ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગ કરી ત્યારબાદ આયુષ્માન કાર્ડની નિષ્ક્રિય કરવા માટે હાલ દંડ છે વસૂલવામાં આવશે. ભૂલ ભરેલી સંસ્થાઓ સામે કાયદાકીય કાર્યવાહી થશે. હાલ મિત્રો આ યોગ્ય હાલ નથી અને મિત્રો આ અંતર્ગત ભંડોળના કોઈપણ લીકેજ અથવા તો બગાડને અટકાવવામાં પણ આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ધિરાણની રકમમાં વધારો. ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અનેક નવા ઉદ્યોગો અને વ્યવસાયોને સ્થાપિત કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા વ્યાજભાઈ બેંકબલ્બ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા અને સબસિડીની રકમ ₹1,25,000થી વધારીને ખાસ કરીને મિત્રો 3,75,000 કરવામાં આવી છે અને આવનારા 5 વર્ષમાં 3,30,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો છે એ પણ ઊભી થવા જઈ રહી છે. તો મિત્રો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લાગશે સૌથી મોટો ઝટકો. IFFCOને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો, જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો, જેમાં ₹250 વધારો થયો છે. ખેડૂતોને આર્થિક રીતે ખાસ કરીને મિત્રો પરેશાન થવાની વારી આવી છે. મળતી માહિતી મુજબ ઇફકોએ NPK 10-26-26 ખાતર અને NPK 12-32-16 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ પર ઇફકોએ હાલ ₹250 વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગના નવા ભાવ છે મિત્રો 1700 ને ખાસ કરીને ₹20 પહોંચે છે, જ્યારે ઇફકો દ્વારા જે ₹250 બોજ નાખવામાં આવે છે. ખેડૂતોના ખેતર ઉત્પાદન હાલ ખર્ચમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ ખાસ મિત્રો પાન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. શું આધાર કાર્ડની જેમ પણ થશે પાન કાર્ડ 2.0
નો ઉપયોગ સામે આવી છે સૌથી મોટી અપડેટ. પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ લોન્ચ થયા પછી ઘણા બધા લોકોના મનમાં અવારનવાર પ્રશ્નો ઉત્પન્ન થઈ રહ્યા છે. શું પાન કાર્ડ 2.0નો ઉપયોગ આધાર કાર્ડની જેમ જ કરવામાં આવશે? હાલ મિત્રો ચાલો તમને જવાબ આપી દઈએ. તો ભારતમાં રહેતા લોકો પાસે એક દસ્તાવેજ હોવો પણ ખૂબ જ આવશ્યક છે. આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ છે. તેના ઉપયોગ શાળા અને કોલેજમાં પ્રવેશ લેવાથી લઈને યોજનાઓનો લાભ લેવા માટે તમે કરી શકો છો. હાલ મિત્રો વાત રહી તો આ સિવાય પાન કાર્ડ પણ અત્યારે ખૂબ જ મહત્ત્વનું છે, દસ્તાવેજ ગણવામાં આવે છે. પાન કાર્ડ વગર તમે તમારા ઘણા બધા કામો છે એ કરી શકતા નથી, જેમાં બેન્કિંગથી લઈને ઇન્કમટેક્સ રિટર્ન જેવા મહત્ત્વપૂર્ણ કામો તમે કરી શકશો નહીં જો તમારી પાસે પાન કાર્ડ નથી. તો આ બધા કામો માટે તમારી પાસે પાન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. આવકવેરા વિભાગ ભારતના પાન કાર્ડ જારી કરે છે. આ માટે કોઈ પણ પ્રકારની વયમર્યાદા નક્કી કરવામાં નથી આવતી. આધાર કાર્ડની જેમ કોઈ પણ વ્યક્તિ પાન કાર્ડ માટે પણ અરજી કરી શકે છે. પાન કાર્ડ પણ આધાર કાર્ડની જેમ જ એક જ વાર બનાવવામાં આવે છે. જો કોઈ પાસે 2 પાન કાર્ડ હોય તો એમની સામે કાર્યવાહી થઈ શકે છે. તાજેતરમાં ભારત સરકારે પાન કાર્ડ 2.0 યોજના શરૂ કરી છે, જે અંતર્ગત સરકારે આ પાન કાર્ડને ફોર્મેટ ફેરફાર કર્યો છે. હવે આધાર કાર્ડની જેમ પાન કાર્ડ 2.0 હેઠળ જારી કરવામાં આવેલા પાન કાર્ડ છે QR કોડવાળા જોવા મળવાના છે. ત્યાર પછી મિત્રો હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કે જેની અંદર મિત્રો હાલ વાત કરીએ તો લસણના બિયારણની અંદર હાલમાં મિત્રો ભાવ છે વધુ હોવાથી ખાસ મિત્રો લસણનું વાવેતર છે એ ઘટવાના અહેવાલો પણ મળી રહ્યા છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ વર્ષે લસણનું વાવેતર છે મિત્રો ઘટશે, તો આવનારા દિવસોની અંદર પણ લસણના સારા ભાવો છે એ ખેડૂતોને મળી શકે છે તેવું પણ અત્યારે અહેવાલો અનુસારથી કહી શકાય. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ નવી કપાસની સિઝન છે મિત્રો હવે શરૂ થવા જઈ રહી છે, એટલે ધીમે ધીમે મિત્રો માર્કેટિંગ યાર્ડની અંદર પણ કપાસ છે આવી રહ્યો છે. ત્યારે મિત્રો જો વાત કરીએ તો હાલ કપાસના ભાવની અંદર પણ મિત્રો ભાવ સ્ટેબલ રહેશે. 1300 થી 1400 રૂપિયા સુધી કપાસના ભાવ છે માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળશે. અને મિત્રો ખેડૂતોને જે આશા હતી કે હજુ ખેડૂતોને જે કપાસના ભાવ સારા મળશે 1600-1700 રૂપિયા, તો એ હવે ખાસ મિત્રો આ સમાચાર હવે નથી રહ્યા, એટલે કે ખેડૂતોને વધુ ભાવ મળે એવા અહેવાલો નથી મળી રહ્યા. ખાસ મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે ખેડૂતોને હવે કપાસના ભાવ છે એ હવે 1300 થી લઈને 1500 આસપાસ રૂપિયામાં જ હવે ખેડૂતોને છે મળવા પાત્ર રહેશે. આ સાથે મિત્રો જો વાત કરી લઈએ તો હાલ મગફળીની નવી સિઝન શરૂ થઈ ગઈ છે અને મિત્રો આ અંતર્ગત વધારે જોર સાથે મિત્રો મગફળીનું વાવેતર થયું હતું ને એ રીતે મગફળીના ભાવ પણ હવે ખેડૂતોને ખાસ કરીને મળશે. તો મિત્રો ભાવ ખાસ કરીને અમુક વખત ઓછા મળી રહ્યા છે અને એવરેજ ભાવ છે, પણ મિત્રો મગફળીની અંદર ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 1050-20 કિલોગ્રામના એટલે કે 1 મણના ખેડૂતોને મળશે. આ સાથે મિત્રો મગફળીના ભાવની અંદર જો વાત કરીએ તો ઓછા ભાવ છે, એટલે કે થોડાક ભાવ છે મિત્રો મળી રહ્યા છે. પરંતુ મિત્રો હાલ ધીમે ધીમે હવે એવું લાગી રહ્યું છે કે આ સિઝન પૂરી થવા જઈ રહી છે, મગફળીના ભાવ વધે એવા અહેવાલો પણ મળતા નથી. ખાસ કરીને મિત્રો સારી ક્વોલિટીના મગફળી છે તો સારા ભાવ ખેડૂતોને મળી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ઉર્જા માર્કેટિંગ યાર્ડની અંદર પણ ઝીરુની આવક છે મિત્રો 18 ગુણ થઈ હતી, જેના કારણે મિત્રો ભાવની અંદર પણ 1 મણે 50 રૂપિયાથી લઈને 100 રૂપિયાનો વધારો છે એ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ઉર્જાની અંદર મિત્રો ઊંચા ભાવ છે 5500 રૂપિયાની સપાટીએ છે નોંધાયા હતા. જે ખેડૂત ભાઈઓ પાસે ઝીરુ છે એમને પણ હવે ખાસ કરીને મિત્રો સારા ભાવ છે હાલમાં મળી શકે છે. એવી જ રીતે મિત્રો હાલ ડુંગળીના ભાવ છે પણ એમની અંદર પણ એક સાથે ઉછાળો છે એ હવે ફરી એકવાર જોવા મળે એવા કોઈ પણ અહેવાલો છે, એવા કોઈ પણ અત્યારે સમાચાર મળી રહ્યા નથી. સફેદ ડુંગળી અને લાલ ડુંગળીની બજારમાં છે એ પણ હવે થોડીક તૂટેલી જોવા મળી રહી છે. ખેડૂતો પાસે લાલ ડુંગળી હોય, સફેદ ડુંગળી પડી હોય તો એ વહેલી તકે છે એ પોતાના પાકનું વેચાણ કરી શકે છે, નહીંતર તો હજુ પણ સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવો છે મિત્રો ઘટી શકે છે.